હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઈશિત વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું હોમમેડ હેલ્ધી ચોકલેટ. એના માટે મેં કાજુ, બદામ, ખજૂર અને મખાના લીધા છે. હવે આપણે ચોકલેટ કમ્પાઉન્ડને કટ કરી લઈશું નાના પીસમાં. મેં અહીંયા ડાર્ક કમ્પાઉન્ડ અને મિલ્ક કમ્પાઉન્ડ બે લીધા છે. તમે કોઈ એક પણ લઈ શકો છો, અને જો બે લેવા હોય તો બે પણ લઈ શકો છો. ચોકલેટને નાના નાના પીસમાં કટ કરી લેવાની છે અને અલગ કાઢીને મેં રાખી દીધી છે. હવે આપણે એક કડાઈમાં કાજુ અને બદામને શેકી લઈશું. કાજુ બદામ ધીમા ગેસે શેકવાના છે 3 થી 4 મિનિટ માટે. આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે. હવે એને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈએ. ત્યાર પછી હવે આપણે મખાનાને શેકી લેશું. મખાનાને પણ આપણા ધીમા ગેસે 3 થી 4 મિનિટ માટે શેકવાના છે. એટલે ત્રણેય વસ્તુ શેકાઈ ગઈ છે. હવે આપણે એક મિક્સર જારમાં ત્રણેય વસ્તુ એડ કરી અને એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે આપણે ગ્રાઇન્ડ થઈ જાય એટલે અલગ કાઢી અને થોડું એવું મિક્સર રહેવા દઈ અને એની અંદર આપણે ખજૂર એડ કરી દઈશું અને ફરીવાર એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. ગ્રાઇન્ડ થઈ જાય એટલે આપણે જે પહેલાંનું જે મિક્સચર હતું તેની સાથે એકસરખું બધું મિક્સ કરી અને આવી રીતે ડ્રાયફ્રૂટના બોલ વાળી લેવાના છે. તમારે જો બોલ વાળવા હોય તો બોલ વાળી શકો છો, અથવા બીજા કોઈ શેપ આપવા હોય તો તે પણ આપી શકો છો. હવે આપણે એક તપેલીમાં મેં પાણી રાખ્યું છે અને એની અંદર બીજી તપેલી મૂકેલી છે. એની અંદર આપણે ચોકલેટ એડ કરી દઈશું. અહીંયા આપણે ડબલ બોઇલરનો ઉપયોગ કરવાનો છે, કેમ કે ડાયરેક્ટ તમે ચોકલેટ મેલ્ટ કરવા મૂકશો તો તે બળી જાય. એટલા માટે મેં અહીંયા એક અલગ તપેલીમાં પાણી લીધું છે અને એની ઉપર બીજી એક તપેલી મૂકી છે. તો આપણે ચોકલેટ મેલ્ટ થવા માંડી છે. હવે આમાં આપણે 1 ચમચી ઘી નાખશું. ઘી અથવા તો તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે. આપણે એને નીચે ઉતારી લેશું. ત્યાર પછી જે આપણે ડ્રાયફ્રૂટના બોલ બનાવ્યા છે એ ચોકલેટ અંદર નાખી અને સરસ એમાં ફરતું કોટિંગ કરી દેવાનું છે. અને એક પ્લેટમાં બધી ચોકલેટ આવી રીતે કરી અને બનાવી લેવાની છે. હવે આપણે ચોકલેટ રેડી થઈ ગઈ છે. એની ઉપર મેં ગાર્નિશિંગ માટે વ્હાઇટ કમ્પાઉન્ડ મેલ્ટ કરી અને આ રીતે સ્પ્રેડ કરી દીધું છે. હવે આપણે ચોકલેટને 15 થી 20 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખવાની છે. તો તૈયાર છે આપણી હોમમેડ હેલ્ધી ચોકલેટ. હવે આપણે એને એક અલગ પ્લેટમાં કાઢી લઈશું. જો ફ્રેન્ડ, કેટલી સરસ બની છે. એકદમ બહારના જેવો ટેસ્ટ હોય ને એવા ટેસ્ટની અને સુપર હેલ્ધી ચોકલેટ છે, જે આપણે આપણા બાળકો માટે ઘરે બનાવી શકીએ તેવી છે. ઇઝી છે અને 15 થી 20 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. તો ફ્રેન્ડ, તમે પણ એકવાર ચોક્કસ ઘરે તમારા બાળકો માટે આ ચોકલેટ બનાવજો. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ.